ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। હવે એકાદશ સ્કંદનો દ્વાદશ અધ્યાયનો પ્રારંભ થાય છે.
11મા અધ્યાયની સમાપ્તિમાં ભગવાને કહ્યું ઉદ્ધવજીને, અથ એતत् પરમં ગુહ્યમ શૃણ્વતો યદુનંદન. હે યદુનંદન, હે પ્રિય ઉદ્ધવ, તો સાંભળ, પરમં ગુહ્યમ, હવે હું તને એક પરમ રહસ્યની વાત કરું છું. સુગોપ્યમ, વાસ્તવમાં તો એ અત્યંત ગોપનીય છે, અર્થાત એ ખરેખર તો એક રહસ્ય છુપાવવા યોગ્ય છે. તથાપિ ત્વમ મેં વક્ષ્યામિ, છતાં પણ હું તને એ વાત કરીશ. ભૃત્ય સુહૃત સખા, કારણ કે તું મારો સેવક છે, મારો મિત્ર છે, મારો હિતેચ્છી છે. શૃણવતાનો વળી પાછો સાંભળવાની ઈચ્છા પણ ધરાવે છે માટે, એટલે કે આ પ્રકારની પ્રસ્તાવના કે હવે પછીના અધ્યાયમાં અત્યંત ગોપનીય વાત છે હું તને કહીશ. કે બહુ ગોપનીય લાગતી નથી, છતાંય પણ કદાચ ગોપનીય એટલા માટે કહી શકાય કે ઘણી વસ્તુ સરળ હોય છે, છતાં પણ આપણી નજરમાં ના આવે એવું હોય. અમે નાના હતા ત્યારે અમારી બા છે ને, તે મીઠાઈ વગેરે બનાવે તો બધા છોકરાઓએ ચોરીને ખાઈ જવાની ટેવ કરે ને, એટલે બહુ આમ ક્યાં જો કબાટમાં અને શીકા મૂકે તો તમે તરત લઈ લો. એ સામે અહીં નીચે ટેબલ પર એવી જગ્યાએ જ મૂકે, તમને એવી કલ્પના પણ ના આવે કે આ જગ્યા અહીંયા હશે. એટલે ઘણી વસ્તુ હોય છુપાવવાની, એવી સરળ જગ્યાએ હોય કે તમે જોઈ ના શકો. તેવી રીતે આ વસ્તુ એવી છે કે બહુ સરળ છતાં પણ જોઈ શકાતી નથી. એટલે હવે આ 12મા અધ્યાયનો પ્રારંભ કરે છે. ભગવાનના વચનથી એનો પ્રારંભ થાય છે. પહેલા 2 શ્લોકમાં કહે છે, 126મા પાના પર, ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તમ ન દક્ષિણા, ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તમ ન દક્ષિણા, વ્રતાનિ યજ્ઞછંદાંસि તીર્થાનિ નિયમાયમાઃ, યજ્ઞછંદાંસि તીર્થાનિ નિયમાયમાઃ, યથા વરુંધે સત્સંગઃ સર્વસંગાપહો હિમામ, યથા વરુંધે સત્સંગઃ સર્વસંગા. ન રોધયતિ ન વશીકરોતિ મામ યોગ. ભગવાન કે આ બધા સાધનો મને વશમાં કરતા નથી. આ કેટલા બધા સાધનો અહીંયા આગળ જેનું અહીંયા વર્ણન કરવામાં આવે છે, આ બધા સાધનોથી હું વશ થતો નથી. ન રોધયતિ ન વશીકરોતિ, મને વશ નથી કરતા. મામ યોગ આસન પ્રાણાયામાદિ, આ યોગ આસન પ્રાણાયામ અષ્ટાંગ યોગ છે, ભગવાન કે મને વશ નથી કરી શકતો. ન સાંખ્યમ તત્વાનામ વિવેક, સાંખ્ય લોકો બધી સંખ્યા ગણતા હોય છે, 24 તત્વ 25 તત્વ વગેરે, અને એ તત્વનો વિવેક કરવો, એ તત્વો છે એમને યથાર્થ જાણવા, એ એમને વડે મોક્ષનું સાધન છે. તો સાંખ્ય એટલે આત્મ અનાત્મ વિવેક કે પુરુષ પ્રકૃતિ વિવેક. સાંખ્ય લોકો એમ કે પ્રકૃતિમાં અહંભાવને કારણે આ પુરુષ પોતાને જીવ માને છે, એ પણ વિવેકની વાત કરે છે. માત્ર એમની તકલીફ એક જ છે કે આત્માને અનેક માને છે, બાકી આત્મ અનાત્મ વિવેક એ પુરુષ પ્રકૃતિ વિવેક, એ પુરુષ પ્રકૃતિ બંનેને સ્વતંત્ર સત્તા માને છે. પણ છતાં સાંખ્ય એટલા પુરુષ પ્રકૃતિ વિવેક કે તત્વ વિવેક. તો પુરુષ અને યોગ પણ એ વસ્તુ ખરેખર એના માટેનું સાધન છે. તો યોગ કહો, સાંખ્ય કહો, અરે ધર્મ કહો. ધર્મ એટલે સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે જે વસ્તુ આપણે ન ગમતી હોય, આપણે બીજાને ન કરવી જોઈએ, આપણે ગમતી હોય બીજાને કરવી જોઈએ, સામાન્ય ધર્મ થયો. અહિંસા વગેરે, સત્ય વગેરે સામાન્ય ધર્મ થયા. અને વિશેષ ધર્મ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણ હોય, આશ્રમ હોય, વળી પાછા પતિ પત્ની પુત્ર, આ બધાના
વિશેષ ધર્મ, ધર્મ. એટલે શા માટે સત્સંગને આવું ગોપનીય કહ્યો કે લોકો બધા આમાં એકદમ રચા પચા રહેતા હોય છે, આમાં રત હોય છે. આ બધા સાધનની અંદર લોકો બધા રત હોય છે, પરંતુ જે સરળ સાધન સત્સંગ એ નથી કરતા હોતા. ભાઈ આ બધા બહુ અઘરા સાધનો છે. યોગ કહો, સાંખ્ય કહો, ધર્મ. આ ધર્મનું પાલન કરવું સરળ તો નથી. સતત પોતાના ગમા અણગાવાને બાજુમાં મૂકીને સાવધાનીપૂર્વક વિધિ નિષેધનું પાલન કરવું પડે. ધર્મ ન સ્વાધ્યાય વેદ જપ. સ્વાધ્યાય એટલે સ્વાધ્યાયનો અર્થ ક્યાં તો શાસ્ત્રનું અધ્યયન કરો, ક્યાં તો પ્રણવનો જપ કહો, અથવા તો વેદ, રોજ વેદનું પઠન કરવામાં આવે. સ્વાધ્યાય અધ્યેતવ્ય એટલે દરરોજ જે વેદનું પઠન થવું જોઈએ, આવું વેદનું પઠન થતું હોય. સ્વાધ્યાય તપ કૃચ્છાદી, કૃચ્છ ચાંદ્રાયણ આ બધા જે બધી બહુ મોટી તપશ્ચર્યા કહેવામાં આવી છે અહીંયા આગળ. તો આ તપશ્ચર્યા. ત્યાગ સંન્યાસ, ત્યાગ એટલે બધી વસ્તુને ત્યાગી દેવી એટલે સંન્યાસ. આ બધી અઘરી વસ્તુઓ છે. બધા પ્રકારના જે પરિગ્રહ હોય, બધા પ્રકારનો સંગ્રહ હોય, બધા પ્રકારનો સંઘ હોય, આ બધી વસ્તુનો ત્યાગ કરવો, તો કે આ સંન્યાસ એવું ત્યાગ છે. તપશ્ચર્યા ત્યાગ ન ઇષ્ટાપૂર્તમ ન દક્ષિણા. ઇષ્ટમ પૂર્તમ અગ્નિહોત્રાદિ આ વૈદિક કર્મ છે જે બધા એને ઇષ્ટ કહેવામાં આવે. ઇષ્ટ શબ્દ છે યજમાંથી જ બનેલો છે, અંદરથી એ વૈદિક કર્મને ઇષ્ટ કહેવામાં આવે છે. વાપી, કૂપ, તળાવ, આરામ વગેરે આ બધાની રચના કરવી, વાવ, કુવા વગેરે. ટૂંકમાં આ બધી સમાજની સેવા કરવી કે લોક સેવા. ઇષ્ટ અને પૂર્ત. તો ઇષ્ટ એટલે વૈદિક યજ્ઞ યાગાદિ કરવા, પૂર્ત એટલે સમાજની સેવા કરવી. ને દક્ષિણા, દક્ષિણા એટલે ઘણું બધું દાન આપવું. દક્ષિણા શબ્દેન સામાન્યતઃ દાનમ લક્ષ્યતે. આમ તો દક્ષિણા એટલે યજ્ઞ યાગાદિ કરતી વખતે બ્રાહ્મણને જે દક્ષિણા એને દક્ષિણા કહેવાય. પરંતુ અહીંયા દક્ષિણા શબ્દથી જે દાન કરવામાં આવે છે એટલે યજ્ઞ, દાન, તપ બધા સાધનોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. ખૂબ દાન બધું કરવામાં આવ્યું. તો પણ વ્રતાની, એકાદશી ઉપવાસાદિની. વ્રત જે બધા એકાદશીનો ઉપવાસ ને ગુરુવાર કરે ને શનિવાર કરે ને શ્રાવણ મહિનો કરે ને પુરુષોત્તમ મહિનો કરે ને શિવરાત્રિ કરે વગેરે ઘણા બધા વ્રત જે કરતા હોય છે. યજ્ઞ છંદાંસી, યજ્ઞ દેવ પૂજા. આગળ પેલું ઇષ્ટાપૂર્ત આવી ગયું એટલે યજ્ઞ એટલે દેવતાઓનું પૂજન દરરોજ આવું થતું હોય. છંદાંસી, છંદસ એટલે વેદના મંત્રો. એટલે ઘણી વાર બધા વેદના એટલે અહીંયા કે જે રહસ્ય મંત્રો, ઘણા બધા જે રહસ્ય મંત્રો હોય વેદની અંદર એવા બધા મંત્રો પ્રાપ્ત થતા હોય છે જેનો જપ વગેરે પણ ખૂબ જ ફળદાયી છે. છંદાંસી તીર્થાની એટલે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. ત્યાં વેદાંતે લોકો એમ કે જ્ઞાન વિહીને સર્વમતેન જ્ઞાન વિહીનમ. છતાં તીર્થ એટલે આ પ્રકારે પવિત્ર સ્થળો જે છે એ બધાની યાત્રા કરવી. નિયમાહા યમાહા. આ યમ નિયમ તો યોગશાસ્ત્રના પહેલા બે અંગ છે. યમ પહેલું અંગ, પછી નિયમ. નિયમાહા યમાહા. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પરિધાનમ આ પાંચને નિયમ કહેવામાં આવ્યા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ બધાને યમ કહેવામાં આવ્યા. યમ એટલે શું ન કરવું, નિયમ એટલે શું કરવું. આપણા જીવનમાં આ બંને વસ્તુની જરૂર છે, શું ન કરવું અને શું કરવું. પહેલા યમને સ્થાન આપવામાં આવ્યું, શું ન કરવું. અહિંસા, હિંસા ન કરવી. શરીરના સ્તરે કે લાગણીના સ્તરે કોઈને ઈજા ન પહોંચાડવી. સત્ય,
જે જાણતા હોય એ પ્રકારે જ બોલવું. આપણે જેને સત્ય માનીએ છીએ, સત્ય એટલે સત્ય વચન, આપણે જેને સત્યમાં જાણીએ છીએ એ જ વસ્તુ બીજાને પ્રામાણિકતાથી પહોંચાડવી. પછી અસ્થેયમ, ચોરી ના કરવી. જે બીજાનું છે એના પર નજર નાખવી નહીં. મા કૃત કસ્ય સ્વેધનમ, જે ધનમ બીજાનું હોય એની લાલચ કરશો નહીં. બ્રહ્મચર્ય, આત્મસંયમ, અપરિગ્રહ, કોઈ પ્રકારનો ખોટો સંગ્રહ ન હોવો જોઈએ. આ બધા યમ કયા. શૌચ, મનની બહારની અને અંદરની પવિત્રતા. સંતોષ, જીવનમાં ઈશ્વરે જે આપ્યું છે પોતાના પ્રામાણિક પ્રયત્નથી જે પ્રાપ્ત થાય અને ઈશ્વરે જે આપ્યું છે એનો સંતોષ. તપશ્ચર્યા, શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે તપશ્ચર્યા. સ્વાધ્યાય એટલે સદગ્રંથોનું અધ્યયન અથવા તો પ્રણવ જપ, ઓમકારનો જપ કરવો. ઈશ્વર પ્રણિધાનમ, પોતાના બધા જ કર્મ ઈશ્વરને સમર્પિત કરવા. આ બધા યમ નિયમાહ યમાહ. આ બધી વસ્તુઓ મામ ન રોધયતી, આ બધી વસ્તુઓ મને વશમાં નથી કરતા. યથા અવરુંધે સત્સંગ, સત્સંગ જેવી રીતે મને વશમાં કરે છે એવી રીતે આ બધા સાધનો મને વશમાં કરતા. આ ભગવાને રહસ્ય કહ્યું, મોટું રહસ્ય. કારણ કે સામાન્ય રીતે મનુષ્યો આ બધા સાધનો કરવામાં જ લાગેલા હોય છે. જ્યારે ભગવાન કે આ બધા સાધનથી વશમાં થવું નહીં, એને ઈશ્વર કહેવાય, જે બધાને વશમાં કરે પણ જે કોઈના વશમાં ના આવે છતાં ભગવાન કે હું વશમાં કરી શકાવ સત્સંગથી. શા માટે ભાઈ? સત્સંગમાં એવું શું છે જેને કારણે ઈશ્વર ભગવાન વશમાં થાય? સર્વસંગાપહો ઇમામ, કારણ કે આ સત્સંગ જે સર્વસંગ અપહ, સર્વસંગ ભગવત ઇતર સંગ, ભગવાન સિવાયના બીજા સંઘને સર્વસંગ કહેવામાં આવે. ભગવાન સિવાયના સંઘને અત્યંતમ વિષયાસંગ સર્વસંગ ઇતિ સ્મૃત ઇતિ એવું પણ કહે છે. સર્વસંગ, અત્યંત વિષયમાં આસક્તિને સર્વસંગ કહેવામાં આવે. પછી વાસ્તવમાં ભગવાન સિવાયના બીજા કોઈ પ્રકારના સંઘને અહીંયા સર્વસંગ કહેવામાં આવ્યો. એટલે જગત સાધનો સંઘ. પછી પોતાનો પરિવાર હોય, ધન સંપત્તિ હોય, સત્તા પ્રતિષ્ઠા હોય, મિત્ર મંડળ હોય કે જગતના બીજા વિષયો ગમે તે હોય, આ બધી વસ્તુમાં આસક્તિ અને સર્વસંગ કહેવામાં આવ્યો. કારણ કે આ બધી વસ્તુ, આ પ્રકારનો સંઘ છે એ આપણા મનને બહિર્મુખ રાખનારો છે, આત્માથી આપણને વંચિત રાખનારો છે, ઈશ્વરથી પણ વંચિત રાખનારો છે. આ સંઘની તકલીફ એ છે ને કે આ પ્રકારના સંઘ કે આસક્તિમાં નિરાશા જન્મે તો એ માણસ છોડતો નથી. એક વસ્તુમાં આસક્તિ રાખવામાં નિરાશા મળે, પેલું આપણને દગો દે, અથવા તો આપણે જે અપેક્ષા રાખીએ અપેક્ષા કદાચ જુદું નીવડે. છતાં પણ માણસને એમ નહીં કે આ બધી વસ્તુ આવી હશે, આ આવી છે, બીજી તો એવી નહીં હોય. ટૂંકમાં એક જગ્યાએ નિરાશા મળે તો પણ વળી પાછું બીજાની પાછળ પડે, ત્યાં નિરાશા મળે તો ત્રીજાની પાછળ. આ પ્રકારે માણસ એક પછી એક વસ્તુનો છોડતો જ નથી. એના મનમાં એ પ્રકારની આશા રહ્યા જ કરે છે કે ચલો અહીં નિરાશા મળી તો ક્યાંક બીજે આપણું બીજી વસ્તુ મારી આશા સફળ થશે. આ જગતમાં આસક્તિના એક તકલીફ છે. જ્યાં સુધી માણસમાં વિવેક ના આવે ત્યાં સુધી છોડવાનું નથી. એટલે આ સત્સંગ છે, સત્સંગત્વે નિસંગત્વમ કહેવામાં આવ્યું કે સત્યનું સત્સંગ વિવેક ન હોય. એ વાસ્તવમાં તો સત્સંગથી વિવેક જન્મે, અને વિવેક જન્મે તો જ આપણે બીજી વસ્તુના સાચા સ્વરૂપને સમજી શકીએ કે જગતના વિષયો આપણને સુખનો માત્ર આભાસ ઉત્પન્ન કરે છે, કોઈ વાસ્તવિક સુખ પ્રદાન કરતા નથી. જગતના વિષયો સુખ આપતા જણાતા હોય કે સલામતી આપતા જણાતા હોય, આ બધું જણાતા હોય છે ખરા, પણ માત્રનો આભાસ જ છે. કારણ કે વિષયોની અંદર સુખ કે સલામતી એમની વસ્તુ ભગવાને મૂકી નથી. ભગવાને મૂકી હોત ને ના આપતો જુદી વાત છે, મૂકી હોત ના આપતા હોય તો જુદી વાત છે, પરંતુ મૂકી જ નથી અને આપતાય નથી. એવું નથી કે જગતના પદાર્થો આપણે સુખ આપતા હોય કે સલામતી આપતા હોય,
પણ આપણે એમ જાણી જોઈને જાણે કે આપતો હોય એવી જાતનો આપણા મનને મનાવીએ છીએ. ખરેખર એ મહાન ભ્રમ જ છે કે આપણે મનાવીએ છીએ કે આ સુખ આમાંથી આવ્યું એમ કરીને આપણે એક સંતોષ લેતા હોઈએ કે ભાઈ આ વિષયની અંદર આસક્તિ યોગ્ય છે, કારણ કે મને સુખ મળે છે, સલામતી મળે છે, બાકી વિષયો કે આપતા નથી હોતા. આ પ્રકારે સર્વસંગ. પણ આ સત્સંગથી આપણને વિવેક જન્મે. વિવેકને કારણે આ બધા સંગમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. તમ અપહંતી તજ્જમ પાપમ અપાકરોતી સર્વસંગાપહ. બધા સંગ છે એ સંગમાંથી આપણે મુક્ત કરે. અહીંયા પણ કહે છે કે આ બધા સંગ કરવાને કારણે જે અનેક પ્રકારનું પાપ જન્મ્યું એમાંથી પણ આ સત્સંગ આપણને મુક્ત કરનારો છે. સત સંગસ્ય ભેષજમ સંત સંગસ્ય ભેષજમ. આ સંગ નામનો એક વ્યાધિ છે, આસક્તિ નામનો વ્યાધિ છે, એનું ભેષજમ એની દવા કઈ તો કે સંતો જે છે એટલે સત્પુરુષો છે, આ આસક્તિ નામના રોગની કે વ્યાધિની દવા છે. અથવા સતામ સંગો હિ ભેષ એમ પણ કહેવામાં આવ્યું છે. આ સત સંગસ્ય ભેષમ એ પણ છે. આ સંગ એટલે કે આસક્તિની દવા સત્પુરુષો છે. અથવા સતામ સંગો હિ ભેષજમ. આ સત્પુરુષોનો સંગ છે એ સંસાર કે આ ભવ રોગ છે એના માટેનો ભેષજ એટલે કે વ્યાધિ છે, એના માટેનું ઔષધ છે. યોગાદયો ન પ્રાપ્તિ ઉપાય ન ઉપાયો વિદ્યતે. આગળ કહેલું ન ઉપાયો વિદ્યતે, તે કહ્યું કે આ બધા જે છે એ વાસ્તવમાં મને વશ કરવા માટેના કે મારી પ્રાપ્તિનો ઉપાયો નથી. સત્સંગો મામ વશી કરોતી. એને કારણે ભક્તિ ઉત્પત્તિ પૂર્વમપી મામ વશી કરોતી. સત્સંગ જ વશી કરે છે. ખરેખર તો ભગવાનની ભક્તિ ભગવાને વશમાં કરવી જોઈએ. ખરેખર તો ભગવાનની ભક્તિ ભગવાને વશમાં કરે, પ્રેમ ભગવાન વશમાં કરે. પણ ભગવાન કે સત્સંગ મને વશમાં કરે છે. ખરેખર સત્સંગ ભગવાનની ભક્તિ આપે. વેદાંત લોકો એમ કે સત્સંગ વિવેક આપે. એટલે ભક્ત લોકો સત્સંગ ભગવાનની ભક્તિ પ્રદાન કરે, એ ભગવાનની ભક્તિ છે વશમાં કરે. પણ અહીં તો કહે છે કે માત્ર સત્સંગ વશમાં કરવાનો અર્થ એવો થયો કે ભક્તિ ઉત્પત્તિ પૂર્વપી સૈવ મામ વશી કરોતી. અરે ભક્તિની ઉત્પત્તિ થાય પહેલા પણ સત્સંગ મને વશમાં કરે છે. ભગવાનને બહુ ગમતું હશે. કોઈ માણસ સત્પુરુષનો સંગ કરે ભગવાનને ગમતું હશે, એટલા માટે કહે છે કે એ માત્રથી હું વશમાં થઉં છું. પછી કેમ પુનઃ ભક્તિમ જનયિત્વાયતી. તો સત્સંગ ફરી તો ભક્તિ જન્માવીને મને વશમાં કરે તમારે કહેવાનું શું હતું? એટલે સત્સંગ દ્વારા ભગવાનની ભક્તિ જન્મે. એને જ આપણે સત્પુરુષો કહીએ, ભગવાનના ભક્તો છે. સત્સંગ એટલે ભગવાનના ભક્તો સાથેનો સંગ. અને જેવો સંગ તેવો રંગ. અને તેથી એ ભગવાનના ભક્તો સાથેનો સંગ આપણામાં ભગવાનની ભક્તિ જન્માવે. મૂળ તો ભક્તિ આપણામાં છે તો ખરી જ, પ્રેમ છે તો ખરો જ. આપણા સ્વામીજી કહે છે એ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય ભગવાનને શોધી રહ્યો છે. એવરી હ્યુમન બિંગ ઇઝ ઇન સર્ચ ઓફ ધ ઇનફેલિબલ. ટૂંકમાં દરેક કોઈ જગત જીવનની અંદર કોઈ વિશ્વસનીયની શોધમાં છે, અને ઈશ્વર જ એક વિશ્વસનીય છે. બીજી બધી વસ્તુ તો આપણને અનેક પ્રકારનું વચન આપે, દેખાવ કરે, છેવટે દગો કરતી હોય છે. દગો એટલે આપણે અપેક્ષા પૂરી થતી નથી. એક ઈશ્વર જ એવો છે વિશ્વસનીય છે. એટલે આમ જોવા જઈએ તો આપણે ઈશ્વરની શોધમાં છીએ જ. પણ ઈશ્વર એટલે આપણે શેની શોધમાં છીએ એની સમજ દવાને કારણે અનેક જગ્યાએ ફાંફા મારી જાય. પણ સત્સંગ દ્વારા ખબર પડે કે સાધુ પુરુષો તો કે ઈશ્વરને વરેલા છે, ઈશ્વરને જેમણે પ્રાપ્ત કરે છે કે ઈશ્વરને વરેલા છે, એ પછી આપણે પણ જોઈ શકીએ કે હા આ ઈશ્વર જ વાસ્તવમાં હું જેને શોધું છું ઈશ્વર છે. આ રીતે સત્સંગ એટલે કે સાધુ પુરુષનો સંગ, ભગવાનના ભક્તોનો સંગ આપણામાં એમનામાંથી ભગવાન માટેની ભક્તિ ઉત્પન્ન કરે. એ રીતે ભક્ત્યાહમેકયા ગ્રાહ્ય હૈતી અગ્રિમ વાક્યને ભગવાન પછી કહેવાના છે
ભક્ત્યાહમ એકયા ગ્રાહ્ય હૈ. ખરે તો એક ભક્તિથી જ માત્ર હું પ્રાપ્ત કરી શકાય એમ છું. પછી શું કહે છે? હું સત્સંગથી વશ થઉં છું. એનો અર્થ એ થયો કે સત્સંગ એ ભક્તિની પ્રાપ્તિનું સાધન છે અને એ દ્વારા ભગવાનને વશ કરવાનું સાધન છે. સર્વસંગાપ સર્વત્ર આસક્તિ નિરાશક. બધી જગ્યાએ આસક્તિ છોડાવીને ભગવાનમાં આસક્તિ જન્માવનારો છે આ સત્સંગ, અને એ રીતે ભગવાનને વશ કરનારો છે. મનસ સર્વેષુ મદ વ્યતિરિક્તેષુ સંગમ અપહંતી. આ મનને મારા સિવાય બીજી કોઈ જગ્યાએ સંગ હોય એ સંગને નાશ કરે છે અને મારામાં મદ એક સંગાવહ, એક મારામાં સંગ કે આસક્તિ ઉત્પન્ન કરનારો છે. આમ તો જોવા જઈએ તો સત્સંગ પણ અહીં કહે છે ગુરુ ઉપસત્યાદિ. સત્સંગ પણ આપણામાં વિવેક જન્માવે, ગુરુ પાસે આપણને લઈ જાય, જ્ઞાન પ્રાપ્ત કરાવે, એમ કે ભગવાનને પ્રાપ્ત કરાવવા દ્વારા સત્સંગ પણ પરોક્ષ રીતે ભગવાનને વશમાં કરનારો છે. તેમ જ્યારે યોગ અને સાંખ્ય પણ કરનારા છે એ પણ તો તેવી રીતે પેલા બધા પણ અંતઃકરણ શુદ્ધિ દ્વારા આપણને વશમાં કરનારા છે. ચિત્ત નૈર્મલ્ય એકાગ્રતા આપાદન દ્વારા ભક્તિ યોગ ઉત્પાદન. આ સાંખ્ય યોગ એ સાધનો પણ ચિત્તને નિર્મળ બનાવે, ચિત્તને એકાગ્ર બનાવે અને ભક્તિ ઉત્પન્ન કરે અને એ દ્વારા આપણને એટલે ઈશ્વરને વશમાં કરાવે. તેમ સત્સંગ પણ છતાં પણ બીજા બધા સાધનોથી ભક્તિ જન્મે કે કેમ એ પ્રશ્ન છે, પણ સત્સંગથી જરૂર જન્મે. માટે ભગવાન કહે સત્સંગથી હું વશ થઉં છું. નસ્ય બ્રહ્મવિદ કુલે ભવતી. મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું કે આ મહાપુરુષ હોય છે એના કુળમાં કોઈ બ્રહ્મ જ્ઞાની ના બને એવું બનતું નથી. યમ યમ સ્પૃશતિ પ્રાણીભ્યામ યમ યમ પશ્યતિ ચક્ષુષા. આ મહાપુરુષ માટે કહેવામાં આવ્યું કે હાથથી જેને સ્પર્શ કરે, ચક્ષુથી જેના પ્રત્યે નજર કરે. સ્થાવરાને આપી મુચ્છંતે. આજે સ્થાવર ટૂંકમાં જંગમ તો હરતા ફરતા ન ફરનાર વૃક્ષો એ બધા જીવો પણ મુક્ત થઈ ગયા છે. કિમ પુનર્બાંધવા જનાહ. જ્યારે જે લોકો એના બંધુઓ હોય, મિત્રો હોય એ બધા અથવા તો એમના નજીકના હોય એ મુક્ત થાય. એમાં કહેવાનું શું હતું? આ બધું પણ કહેવામાં આવ્યું છે ટૂંકમાં. એટલે સત્સંગ માટે ઘણું બધું કહેવામાં આવ્યું છે. એમાં આવું પણ કહેવામાં આવ્યું છે. માટે સત્સંગ એ ભગવાન એ અત્યંત ગોપનીય વસ્તુ આ અધ્યાયમાં પણ કહી રહ્યા છે. ખૂબ બધા દ્રષ્ટાંતો આપે છે કે સત્સંગના પ્રવાહથી કોણ કોણ તરી ગયા, જેમની પાસે બીજા કોઈ સાધનો ન હતા. એટલે આ સાંખ્ય યોગ ધર્મ આ બધા સાધનો પછી સત્સંગ થયો તો બરોબર છે. એટલે એનો અર્થ એમ ના માનો કે આ બધા સાધનની જરૂર નથી. ટૂંકમાં સ્વામી આપે કહ્યું ને આથી ઈશ્વર વશીભૂત થતો નથી, છોડી દીધું આ બધું, એવું નહીં. આ બધા સાધનો હશે તો સત્સંગ મળશે. છેવટે સત્સંગ મેળવવા માટે પણ બહુ પુણ્ય જોઈએ ને. શું બીનું વિવેક સબીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. એટલે સત્સંગ પણ છે. નારદ મુનિ પણ કહે છે કે છોડે ભક્તિ તો પ્રાપ્ત થાય ભક્તોના કે સત્પુરુષોના સહવાસથી, એમની કૃપાથી. તત્કૃપા લેશાદવા. ભગવાનની કૃપાથી કે ભક્તોની કૃપાથી આપણને ખરેખર તો ભક્તિ પ્રાપ્ત થાય. પણ એ વહી કૃપા કેમ પ્રાપ્ત થાય? એ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય. ભગવાનની કૃપાથી આપણને ભક્તોની કૃપા પ્રાપ્ત થાય, એ દ્વારા ભક્તિ પ્રાપ્ત થાય, એ દ્વારા ભગવાન પ્રાપ્ત થાય. એટલે આ સાંખ્ય યોગ આ બધા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા સાધનો તો છે જ, પણ છેવટે આ બધી વસ્તુઓ ભક્તિમાં પરિણમવી જોઈએ. હું તો ભગવાન ભક્તિથી વશ થાય. જે કંઈ સાધન આપણે જીવનમાં કરતા હોઈએ એ સાધનની ખરેખર સાર્થકતા કઈ છે? આપણામાં ભગવાન માટે ભક્તિ જન્મે. બસ એ ન જન્મે તો બધા સાધન કરેલા નકામા છે. એવું ભક્તિના આચાર્ય તો કહેવાના. નારદ મુનિ કહે છે કે ભાઈ જેવો આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ ન જન્મ્યો
તો કોઈ પણ સાધન સાર્થક નથી. અને ભગવાનનો પ્રેમ હોય તો કોઈ સાધનની જરૂર નથી. એટલે કારણ કે પ્રેમ એ જ એનું પોતાનું જ ફળ છે. એટલે ભગવાન ખરેખર તો ભક્તિ દિવસ થનારો છે, પણ ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે સત્સંગ. એટલા જ માટે કે સત્સંગમાં બીજાના પ્રભાવથી આપણે તરી જતા હોઈએ છીએ. બીજા બધા સાંખ્ય કહો, યોગ કહો, આ બધા જે ધર્મ કહો, આ બધા સાધનમાં સ્વપ્રયત્ન રહેલો છે. એટલે સત્સંગમાં સ્વપ્રયત્ન રહેલો નથી. સત્સંગમાં તો મહાપુરુષોની કૃપા છે. એટલે જ કહ્યું ને, એટલે કહ્યું ને યમ યમ સ્પૃશતિ પાણીભ્યામ, ટૂંકમાં આ મહાપુરુષોની કૃપાથી એમના હૃદયમાં આપણે માટે સંકલ્પ જન્મે તો આપણે તરી જઈએ. કારણ કે એ મહાપુરુષોમાં એ પ્રકારનો પ્રભાવ હોય છે. તેથી આ સત્સંગમાં શું થયું? બીજાના પ્રભાવથી. એટલા જ માટે એને નૌકા જેવું નૌકા કહેવામાં આવે. તો નૌકા જેવી રીતે આપણને બધા મોજા વગેરેના આક્રમણથી બચાવીને સામે પાર લઈ જાય તેવી રીતે આ સત્સંગતિ ત્રિજગતિ સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. તો આ ભજ ગોવિંદમ નામના કાવ્યની અંદર 3 વાર સત્સંગની વાત કરવામાં આવી. સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગથી નિસંગતા પ્રાપ્ત થાય છે કહેવામાં આવ્યું. પછી ત્રિજગતિ સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ત્રણેય જગતની અંદર સત્પુરુષની સંગત એક એવી નૌકા છે જે આપણના ભવાર્ણવ આ ભવસાગરને તરાવણ એકમાત્ર નૌકા છે. અને પછી કહ્યું ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય છે વિત્તમ. 3 વાર કહેવામાં આવ્યું. નેયમ સજ્જન સંગે ચિત્તમ. સત્પુરુષોના સંગમાં પોતાના ચિત્તને લઈ જવું જોઈએ. આ રીતે સત્સંગનો તો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે, પણ છેવટે સત્સંગ પણ સાર્થક ક્યારે બને કહેવાય? આપણામાં જ્યારે ભગવત ભક્તિ જન્મે ત્યારે. સત્સંગ પણ છેવટે તો ભગવત ભક્તિ જન્માવા દ્વારા ભગવાનની પ્રાપ્તિનું સાધન બને. પરંતુ ત્યાં આગળ બીજાના પ્રભાવથી આપણા ભગવત ભક્તિ જન્મે, જ્યારે બીજા સાધનોમાં આપણો પોતાનો પ્રયત્ન રહેલો છે. આ એક બહુ મોટો વિશેષ છે. એટલે બીજા સાધનો માટે ઘણું અધિકારીત્વ જોઈએ, સત્સંગ માટે કોઈ અધિકારીત્વ ના જોઈએ. એટલા જ માટે બીજા કોઈ પ્રકારના સાધન વગરના લોકો પણ સત્સંગથી તરી ગયા છે. એના માટે ખૂબ બધા દૃષ્ટાંતો આપે છે અહીંયા આગળ. સત્સંગેન હિ દૈતેયા યાતુ ધાના મૃગાઃ ખગાઃ. સંગેન હિ દૈતેયા યાતુ ધાના મૃગાઃ ખગાઃ. ગંધર્વાપ્સરસો નાગાઃ સિદ્ધાશ્ચારણ ગુહ્યકાઃ. ગંધર્વાપ્સરસો નાગાઃ સિદ્ધાશ્ચારણ. વિદ્યાધરા મનુષ્યેષુ વૈશ્યા શૂદ્રા સ્ત્રિયોન્ત્યજાઃ. વિદ્યાધરા મનુષ્યેષુ વૈશ્યા શૂદ્રા સ્ત્રિયો. રજસ્તમઃ પ્રકૃતયસ્તસ્મિन् યુગે નઘ. રજસ્તમઃ પ્રકૃતયસ્તસ્મિन् બહવો મત્પદં પ્રાપ્તાસ્ત્વાષ્ટ્રકા વાધવાદયઃ. પ્રાપ્તાસ્ત્વાષ્ટ્રકા યાધવાદયઃ. વૃષપર્વા બલિર્બાણો મયશ્ચાથ વિભીષણઃ. વૃષપર્વા બલિર્બાણો મયશ્ચાથ. સુગ્રીવો હનુમાન વૃક્ષો ગજો ગૃધ્રો વણિકપથઃ. સુગ્રીવો હનુમાન વૃક્ષો. વ્યાધઃ કુબ્જા વ્રજે ગોપ્યો યજ્ઞપત્યસ્તથા પરે. વ્યાધઃ કુબ્જા વ્રજે ગોપ્યો યજ્ઞપત્ન્યસ્તથા પરે. સત્સંગે નહીં. આ બધા લોકો આમાંના કોઈ જે છે અધિકારી નથી. કેટલું લાંબુ મોટી કેટલી લાંબી યાદી આપવામાં આવી કે બધા સત્સંગથી વાસ્તવમાં મને પ્રાપ્ત થયેલા છે. એ 7મા શ્લોકના અંતમાં કહે છે સત્સંગાન મામ ઉપાગતા.
સત્સંગથી એ લોકો મને પ્રાપ્ત થયા બધા જ. સત્સંગે નહીં દૈત્યા એટલે કે દૈત્ય, યાતુધાના રાક્ષસા. તો યાતુધાન એટલે રાક્ષસોને યાતુધાન કહેવામાં આવ્યા. યાતુની રક્ષાંસી દધંતી પુષ્ણંતી યાતુધાના. ખરેખર યાતુ એટલે રાક્ષસ. યાતુની રક્ષાંસી દધંતી પુષ્ણંતી, જે લોકો રાક્ષસોને પુષ્ટ કરે એને યાતુધાન કહેવામાં આવ્યા. આ શબ્દ રામચરિત માનસમાં ખૂબ વપરાય છે, યાતુધાન. સ્વજાતિ પોષા રક્ષાંસી વચનાત. આ રાક્ષસો હંમેશા પોતાની જાતિનું પોષણ કરનારા હોય એટલે યાતુધાન એટલે રાક્ષસો. મૃગાહ ખગાહ ગંધર્વાહ અપ્સરસ. આ સંધિ બરોબર નથી, પરંતુ યાતુધાન મૃગાહ. આ બધા પશુઓ એટલે વૃંદાવનના બધા પશુઓ હતા એ બધા પણ ખરેખર તો અત્યંત ભાગ્યશાળી હતા. તેના હરણ કહો, તેની ગાયો કહો, આ બધા અને બીજા બધા પક્ષીઓ બધાએ પણ ત્યાં ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનની લીલા થતી હોવાના કારણે બધા અત્યંત ભાગ્યશાળી હતા. તેથી એ બધા વાસ્તવમાં ભગવાનના સંગથી, એમનો સંગ એટલે તો ભગવાનની નજર કરવી. જો કે ગાયો વગેરે તો બહુ એ બધા જે પશુઓ હતા એ તો ખૂબ ભાગ્યશાળી હતા, કારણ કે ભગવાને સ્વયં એ બધાની સેવા કરેલી છે. એટલે એમને તો પંપાળ્યા હશે, ઘણું ખવડાવ્યું હશે, ઘાસ ખવડાવ્યું, ઘણું બધું કર્યું હશે. એ વાછરડા જે બધા હતા ભગવાન જેને ચરાવવા લઈ જતા હશે. પણ ભગવાનને ચરાવવા લઈ જાય ત્યારે બીજા બધા પશુઓ જેમ કે હરણ વગેરે હોય એ બધા પણ ખૂબ મોટી મોટી આંખોથી બસ એક રીતે ભગવાન સામે જોઈ રહ્યા હોય, ગાયો જોઈ રહી હોય. આ કહે છે કે વર્ણન કર્યું છે, પાછળ આવે છે શ્લોક, કે કેવી રીતે કે જે ભગવાન જયારે વૃક્ષ નીચે જતા હોય ત્યારે આ વૃક્ષો પણ એકદમ પોતાના ફળ વગેરે લચીને ભગવાન જાણે કે નમસ્કાર કરતા હોય. આ રીતે ત્યાં રહેલા બધા જ આ જંગમ સ્થાવર જંગમ જે કે બધા પ્રાણ જીવો હતા, આ બધા જીવો વાસ્તવમાં એ સત્સંગ તો સર્વશ્રેષ્ઠ ભગવાનનો જ સંગ. એટલે આ બધા જે હતા એમને સીધા કે આડકતરી રીતે ભગવાનનો સંગ થયેલો, પણ આ તો બધાને વૃંદાવનમાં તો બધાને ભગવાનનો સીધે સીધો સંગ પ્રાપ્ત થયેલો. એટલે કહ્યું યાતુધાના મૃગાહ ખગાહ. એ બધા વૃંદાવન પક્ષીઓ હતા, એ બધા પણ ભગવાનને સતત ભગવાનનું ધ્યાન જ કરતા હતા. ભગવાન ત્યાં આગળ વિચરણ કરતા હોય, એમની તો જયારે બંસરીનો નાદ કરતા હોય ત્યારે આ બધા પક્ષીઓ પણ એનું શ્રવણ કરતા હોય કે ભગવાનનું ધ્યાન કરતા હોય. ગંધર્વાહ અપ્સરસ. કેટલાક ગંધર્વો, અપ્સરાઓ, નાગાહ, સિદ્ધાહ, ચારણ ગુહ્યકાહ. તો નાગ એટલે હાથી, સિદ્ધાહ, ચારણાહ, ગુહ્યકાહ. આ બધા પણ કેટલીક દેવતાઓ કે પછી દેવતા થોડું ઉતરતી આ બધી જાતિ છે. વિદ્યાધરાહ મનુષ્યેષુ વૈશ્યાહ શૂદ્રાહ સ્ત્રીય અંત્યજાહ. મનુષ્યમાં આ બધા જે અધિકારી નથી એ બધા પણ આવી ગયા. વૈશ્ય, શૂદ્ર, સ્ત્રીઓ, અંત્યજો. રંગકારો નટો વ્રાટ સખશ્ચ ધવ એવ ચ કૈવર્ત ભેદ ભિલ્લાસ્ય સપ્તૈતે હ્યંત્યજા સ્મૃતા અંત્યજ. આ બધા એવી બધી જ્ઞાતિઓ છે, 7 અહીંયા કહેવામાં આવે. અંત્યજાહ. રજસ તમસ પ્રકૃતય. તો રજસ અને તમસ પ્રકૃતિ વાળા એટલે કે જેમનામાં આ પ્રકારનું કોઈ સાધન ન હતું. આ બધા જે વર્ણન કરવામાં આવ્યા આ બધાને જે ઉલ્લેખ કર્યો કે આ તો રજોગુણી પ્રકૃતિ વાળા હોય કે તમોગુણી પ્રકૃતિ વાળા હોય, જેનું કોઈ સાધન નથી. તસ્મિન યુગે યુગે, તે યુગની અંદર હે અનઘ, હે ઉદ્ધવ, આ બધા પણ વાસ્તવમાં સત્સંગથી
આમને કેટલા બધા તો સીધા મહારાજ સંગથી તરી ગયા કે સત્સંગથી તરી ગયા, મને પ્રાપ્ત થયા. દૈત્ય મરુત યાત ઉદાન વિભીષણ સહચર રાક્ષસા વિભીષણના સાથે. વિભીષણ જયારે ભગવાન પાસે ગયા ને જોડે એની સાથે બીજા પણ એના સેવક એના સચિવ વગેરે હતા એ બધા પણ મુક્ત થઈ ગયા. ખગા વૈન તે દાયાદય, ખરે પક્ષીઓ એટલે આપણા ગરુડ વગેરે પક્ષીઓ પણ. મૃગા વૃંદાવનાદૌ મદ દર્શન કારણ હરિણાદય, મૃગ એટલે પશુઓ તો ભગવાન કહે છે વૃંદાવનમાં જેને મારા દર્શન થયેલા એ હરણ વગેરે. ગંધર્વા અપ્સરસ, નાગા એટલે ગજા, સિદ્ધાસ્ત વિદ્યાધરા, મનુષ્ય વૈશ્યા શૂદ્રા સ્ત્રી અંત્યજા. રજસ્તમ પ્રકૃતિ અત્યંત મોક્ષ ઉપાય શૂન્યત્વ, મોક્ષ માટેનો કોઈ પ્રકારનો ઉપાય એની પાસે નથી. ચાલો ચોથો શ્લોક, ત્રીજો શ્લોક વાંચ્યો. હા, ચોથો શ્લોક પણ વાંચ્યો, બરાબર છે. પછી આગળ કહે છે એ આપણે વાંચીએ. બહવ મતપદમ પ્રાપ્ત, હા આ બધા લોકો આમાં કેટલા બધા આવા કેટલા બધા મારા પદને પ્રાપ્ત થયેલા છે. પછી ત્વાષ્ટ્ર કાયાધવાદય, ત્વાષ્ટ્ર ત્વષ્ટાનો પુત્ર વૃત્રાસુર, તો વૃત્રાસુર પણ ભગવાનનો વૃત્ર અને પછી કાયાધવ, કયાધુ નામની દાનવી. આ પ્રહલાદજી એ કયાધુ નામની એટલે હિરણ્યકશિપુની પત્નીનું નામ કયાધુ હતું. અને હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરામણે ગયો ત્યારે ઇન્દ્રિય ત્યાં આગળ હુમલો કરીને આ કયાધુનું પણ અપહરણ કરીને લઈ જતો હતો. ત્યારે નારદ મુનિ એને રોક્યો રસ્તામાં કે ભાઈ આ તો ગર્ભવતી સ્ત્રી છે, માટે તું એને છોડી દે. અને પછી એને લઈ ગયા અને એની સાથે નારદ મુનિ સાથે સત્સંગ થયો. તો આજે કયાધુ હતી એને નારદ મુનિ સાથે સીધો સત્સંગ થયો. જ્યારે પ્રહલાદજી તો આ કયાધુના ગર્ભમાં હતા એ તેને સત્સંગ થયો. કયાધુ નામની દાનવી તસ્ય પત્યમ કયાધવ પ્રહલાદ અનયો જન્મત પ્રાગ એવ નારદ સંઘ, તો એના જન્મ પહેલા જ આ લોકોને નારદજીનો સંગ થયેલો. વૃષપર્વા, બધી ઘણી કથાઓ છે. વૃષપર્વા દાનવ, વૃષપર્વા નામનો એક દાનવ હતો. અસ્ય જાત માત્રસ્ય માતૃ પરિત્યક્તત્વાદ, એ જન્મ્યો ત્યારથી એની માએ એનો ત્યાગ કરી દીધો. મુનિપાલિત્વેન મુનિસંગ પુરાણાંતર પ્રસિદ્ધ, ભાગવતમાં બધાનો ઉલ્લેખ નથી પણ આ વૃષપર્વાની કથા બીજા પુરાણમાં આવે છે કે હતો તો રાક્ષસ પણ જન્મ્યો ત્યારે જ એની માએ એને છોડી દીધો અને કોઈ ઋષિએ જે છે એનું પાલન કર્યું. તેથી એને ઋષિનો કે મુનિનો સંગ થયો અને આ રીતે એ પણ વૃષપર્વા. પછી બલિ પ્રહલાદ સંઘ, તો બલિ રાજા જે હતા પ્રહલાદનો પુત્ર તો વિરોચનનો પુત્ર બલિ. પણ એ બલિ પ્રહલાદના દાદા થયા એટલે બલિ રાજાને પ્રહલાદનો સંગ થયાને કારણે છેવટે એ ભગવાનનો ભક્ત હતો. એટલે આમ રાક્ષસ હતો અને પછી શુક્રાચાર્ય એમનો ગુરુ હોવાને કારણે એણે કહ્યું કે યજ્ઞ યાગાદિ કરશો. રાક્ષસ હોવાને કારણે એને દેવો પર આધિપત્ય મેળવવું અને ત્રણેય જગત એ બધી જાતની ઈચ્છા તો ખરી, પણ આમ મૂળ ભગવાન ભક્ત તો હતો જ અને ધર્મનિષ્ઠ હતો. અને ગુરુજીની સલાહથી કે ઉપદેશથી એને આવી રીતે ખૂબ યજ્ઞ યાગાદિ કરીને આ ઘણી બધી આવી શક્તિ પ્રાપ્ત કરી હતી. પણ છેવટે ભગવાન ભક્ત હોવાના કારણે એના ગુરુજીએ ચેતવ્યો તો પણ એને ભગવાનને 3 પગલા જમીન આપવાનો સંકલ્પ કર્યો જ અને એ રીતે મુક્ત થઈ ગયો. બાણ બલિર્બાણ,
શંભુ સંઘ, આ બાણ જે છે બાણાવલી, એ તો શિવજીનો મહાન ભક્ત હતો. અને તો 1000 હાથ હતા અને શિવજીનો મહાન ભક્ત હતો એટલે શિવજીની રક્ષા કરતા હતા. પછી તો એનો જ પુત્ર હતો ને, એની જ પુત્રી હતી ને, બાણની પુત્રી હતી આપણે આ ઉષા, એને જ પેલા અનિરુદ્ધનું અપહરણ કરાવડાવ્યું હતું. છેવટે ભગવાન જઈને લઈ આવે છે તો બાણના 1000 હાથ કાપી નાખે છે. શિવજી ત્યાં રક્ષા કરતા એટલે શિવજી સાથે ભગવાન યુદ્ધ થયું. છેવટે તો આવી રીતે અનિરુદ્ધને લઈ આવ્યા. પણ આ બાણાવલી જ હતો, બાણ નામનો રાક્ષસ, એને ભગવાન શિવજીનો સત્સંગ થયેલો. પછી મયસ્યાપી સભા નિર્માણાદુ પાંડવ સંઘ. આ મયદાનો એ તો આર્કિટેક્ટ હતો. આમ તો રાક્ષસોનો આર્કિટેક્ટ, આ લોકોનો દેવતાઓનો આર્કિટેક્ટ કોણ? શિલ્પી તો કે વિશ્વકર્મા. અને દાનવનો હતો એ મયદાનવ. પરંતુ યુધિષ્ઠિરે મયદાનવને રોકેલો હતો. રાજસુ યજ્ઞ જયારે થયો ત્યારે ત્યાંની બધી રચના કરવા માટે આ મયદાનવ મોટી સભા અને બધું યજ્ઞ મંડપ ખૂબ બધું રચેલું હતું. એટલે એ રચના દરમિયાન આ મયદાનવ પાંડવોના સંઘમાં આવ્યો અને તરી ગયો, સત્સંગ થયો. વિભીષણસ્ય હનુમત સંઘ. તુમરો મંત્ર વિભીષણમાના લંકેશ્વર ભય સબ જગ જાના. પણ વિભીષણ એટલે ભગવાન પ્રાપ્ત ક્યારે થયા? હનુમાનનો સંઘ થયો ત્યારે. પછી છેવટે એટલા જ માટે એ ભગવાન પાસે ગયા. સુગ્રીવસ્ય હનુમત સંઘ. સુગ્રીવને પણ હનુમાનજીનો સંઘ થયો. એટલે હનુમાનજી રામ લક્ષ્મણજીને લઈ આવ્યા, એમની મિત્રતા કરાવી વગેરે વગેરે. આ રીતે સુગ્રીવ પણ હનુમાનજીના સંઘથી તરી ગયો. હનુમત વૃક્ષયો ભગવદ રૂપ સત્સંગ. હનુમાન સીધો ભગવાનનો સંઘ થયો. વૃક્ષ એટલે જાંબવાન, વૃક્ષ એટલે રીંછ, આ રીંછ એટલે જાંબવાન, જાંબવાનને પણ ભગવાનનો પ્રત્યક્ષ સંઘ થયો. ગજ, ગજ એટલે ગજેન્દ્ર, ગજેન્દ્રસ્ય પૂર્વ જન્મની સત્સંગ. ઉત્તર જન્માંતે ભગવત સંઘ. ગજેન્દ્ર છે એટલે ગજેન્દ્ર એમને નથી કે ભગવાન જઈને એને છોડાવ્યો. પૂર્વ જન્મની સત્સંગ. આ ગજેન્દ્રે પણ પોતાના પૂર્વ જન્મમાં ઘણો સત્સંગ કર્યો હતો. પછી ઉત્તર જન્મ નહીં, ઉત્તર જન્માંતે આ જન્મના અંતમાં એને છે ભગવાનનો સંઘ થયો. ભગવાને જયારે એને બોલાવ્યા અને ભગવાન આવીને પછી પેલા ગ્રાહ જે છે એનો છેદ કર્યો અને આ રીતે આ જન્મમાં એને ભગવાનનો સંઘ થયો. ગૃદ્રસ્ય ગરુડ દશરથાદિ સંઘ. ગૃદ્ર એટલે ગીધ, એટલે કોણ? જટાયુ. જટાયુનો કોનો સંઘ થયો? તો જટાયુ પક્ષી હતા ને, એટલે ગરુડ પક્ષીરાજ. ગરુડ તો મહાન સંત છે અને એમનો સંઘ. પછી સાથે એ દશરથના મિત્ર હતા. તો જટાયુ દશરથજીના મિત્ર હતા. એટલા જ માટે ભગવાને પોતાના પિતા સમાન ગતિ એને આપી. એ પ્રકારની બધી ક્રિયાઓ કરી અને એ ગતિ એમને પ્રદાન કરી. આ રીતે આમ તો ખરેખર તો જટાયુને ભગવાનનો સંગ પણ થયેલો. ભગવાન ત્યાં એને વસેલા હતા ને, એટલે જટાયુને ભગવાનનો સંગ પણ થયેલો. પણ હું એની ભગવાન પ્રાપ્ત થયા પહેલા એને આવી રીતે વહીને તે એટલે ગરુડનો સંગ થયેલો અને દશરથનો સંગ થયેલો. વણિક પથ. વણિક પથસ્ય મહાભારતે જાજલિમુનિ ગર્વ પ્રસંગે પ્રોક્ત મહિમ્ન શ્રી નારદાદિ સંઘ અન્વેષણીય. વણિક પથ કોઈ વૈશ્ય, એને પણ આવી રીતે જાજલી મુનિ ગર્વ પ્રસંગે મહાભારતમાં આ કથા આવે છે. જાજલી મુનિને ગર્વ થયો ત્યારે પ્રોક્ત મહિમ્ન નારદાદિ સંઘ, એને પણ નારદ વગેરે લોકો સાથે સંત પુરુષ સંઘ થયેલો. વણિક પથ. વ્યાદ ધર્મ વ્યાદ. વ્યાદની કથા પણ મહાભારતમાં પ્રસિદ્ધ છે. એટલે પેલા એક તપસ્વી હતા અને પછી બહુ તપશ્ચર્યા કરી
વૃક્ષ નીચે બેઠા હશે ને ઉપર પક્ષીએ ચરક કરી અને પછી આમ જોયું ક્રોધથી અને પક્ષી પેલું બળી ગયું ને આ તપસ્વીને બહુ ગર્વ થઈ ગયો અને પછી એ ભિક્ષા માંગવા ગયા અને ત્યાં ગૃહિણીએ કહ્યું કે મહારાજ જે રાહ જુઓ, મારા પતિની જરા અમને જમાડી લો, પછી તમને એટલા ગુસ્સે થઈ ગયો. એટલે કે ભાઈ હું કંઈ પેલી પક્ષી નથી કે તારા ગુસ્સાથી બળી જવું. એટલે પેલા આશ્ચર્ય થયું કે અરે આને ક્યાંથી ખબર પડી ગઈ કે તો મને તમારી પાસે એક જ્ઞાન છે, મને આપો. કે જે હું તો ના આપી શકું, પણ ફલાણી જગ્યા વ્યાધ છે, એટલે કસાઈ છે, એની પાસે જાઓ. એ કસાઈ ભગવાનનો મોટો ભાગ જ્ઞાની પુરુષ હતો. પણ એ ધર્મ વ્યાધસ્ય હિ આદિવારા હે યમ કથા, બહુ લાંબી કથા છે. પણ એટલે વસુનામાં કશ્ચિત વૈષ્ણવ રાજાસી તુકો, એટલે વસુ રાજા હતો ને ટૂંકમાં આ વ્યાધને પૂર્વજન્મમાં સત્સંગ થયો હતો, એ દ્વારા એ અત્યારે આ પ્રકારે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તસ્ય બ્રહ્મ પરાખ્યસ્તો પાઠ તેજસા વગેરે વગેરે. ચાલો પછી વણિક પથ વ્યાધ કુબ્જા, કુબ્જાયા પૂર્વજન્મની નારદ સંગહ. કુબ્જાને પણ પૂર્વજન્મમાં એટલે એમને એટલે ભગવાનને સાથે આ પ્રકારનો સંગ થયો, એમને નથી થયો. પૂર્વજન્મમાં નારદનો સંગ થયેલો. શ્રી હરિવંશ પ્રસિદ્ધ, હરિવંશની અંદર કુબ્જાને માટે એવું કહેવાયું છે કે પૂર્વજન્મમાં નારદજીનો સંગ થયો. ગોપીનામ ચ સાધન સિદ્ધાનામ નિત્ય સિદ્ધ ગોપી સંઘ. આ ગોપીઓની અંદર પણ કેટલીક સિદ્ધ ગોપીઓ હતી, બાકીની ગોપીઓને એ લોકોનો સંગ થયો, એ દ્વારા ભગવાન પ્રાપ્ત થયા. યજ્ઞ પત્ની નામ ચ શ્રી કૃષ્ણ ગુણકથન કથક લોક સંઘ. હા, ગુણ કથક લોક સંઘ. પછી આમાં કહ્યું યજ્ઞ પત્ની, યજ્ઞ પત્નીઓ કહો કે ઋષિ પત્નીઓ કહો, એમને પણ એમને ભગવાનના ગુણની કથા કરનારાઓ સાથેનો સંગ થયો. એ પ્રકારે એ લોકો પણ તરી ગઈ. તથા અપરે, ટૂંકમાં આ બીજા ઘણા બધા જે છે એ બધા પણ ભગવાન કહે છે કે સત્સંગથી મને પ્રાપ્ત થયા, હું એમને એટલે એ લોકો મને વશમાં કરી શક્યા. આ રીતે અધ્યાયની અંદર સત્સંગની વાત, પહેલા સત્સંગની એ મહિમા કહે છે. આ પ્રકારે કેવા કેવા લોકો સત્સંગ દ્વારા ભગવાનને એમણે પ્રાપ્ત કર્યો. પછી આપણે ચાલો આગળ જોઈશું હવે પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.